જૂનાગઢમાં માત્ર 2 ઇંચ જેટલા જ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ મહેશનગર વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર તેમજ ગેસ અને પાણીની લાઈનો નાખવા રોડ રસ્તાઓ ખોદી નખાયા બાદ તેની તેજ માટીથી ખાડાઓ બોરવામાં આવતા હાલ કાદવ અને કીચડ પથરાતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જૂનાગઢના ધારાસભ્ય અને પૂર્વ ડેપ્યુટી મેયરના આ 7 નંબરના બોર્ડમાં સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા કે કહેવાતા નગરસેવકો માત્ર મતની ભીખ માંગવા માટે જ આવે છે। અત્યાર સુધી આ વિસ્તારના 4 કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટરે મુલાકાત નથી લીધી। રહીશો કહેવાતા નગરસેવકોથી એટલા કંટાળ્યા છે કે આવનારી મનપાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર સુધીની ચીમકી આપીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન હરીશ પરસારણાએ દર વખતની જેમ તંત્રનો લૂલો બચાવ કરીને જણાવ્યું કે હાલ ગટર, ગેસ લાઇન અને પાણીની લાઇનની કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હશે ત્યાં જ ડામર રોડ અથવા તો સિમેન્ટ રોડ બનાવશે અને હાલ ખોદકામથી જે રોડ રસ્તાઓ તૂટ્યા છે માટે તમામ વોર્ડ દીઠ 5 લાખ રૂપિયા કામચલાઉ રોડ રિપેરિંગ કામ માટે ફાળવવામાં આવ્યા છે। હાલો